કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં આઈએમપી એમસીક્યુઝ સોલ્વ કરીશું. પહેલો એમસીક્યુ છે કે નીચેના પૈકી કઈ વેન આકૃતિમાં રેખાંકિત ભાગ a છેદ b હોલ ડેશ દર્શાવે છે? a છેદ b નો ડેશ એટલે કે a છેદ b નો હોલ ડેશ છે એટલે એનો મતલબ કે એનો પૂરક ગણ. એટલે આપણે સૌથી પહેલા જોઈએ પ્રથમ આકૃતિ શું દર્શાવે છે આપણે પહેલા સમજીએ. તો જુઓ અહીંયા a અને b નો છેદગણ અહીંયા દર્શાવવામાં આવેલો છે, બરોબર. અહીંયા બીજી આકૃતિમાં જોવા જઈએ તો અહીંયા a છેદ b છે એના સિવાયનો a યોગ b નો ભાગ છે, બરોબર. a યોગ b માંથી આપણે a છેદ b બાદ કરેલો છે. ત્યારબાદ જોવા જઈએ અહીંયા આપણે આખો u છે, u માંથી આપણે માત્ર a છેદ b સિવાયનો બધો જ ભાગ છે એટલે એનો મતલબ આ જ પૂરક ગણ કહેવાશે, a છેદ b નો હોલ ડેશ કહેવાશે, બરોબર. અને છેલ્લે તો a અને b બંને અલગ ગણ છે, એક પણ છેદગણમાં કંઈ પણ મળતું નથી, બરોબર. તો અહીંયા a છેદ b બરાબર 5 આપેલો છે. તો અહીંયા જસ્ટ હું તમારા સમજ માટે અહીંયા દરેકનો આન્સર લખી દઉં. તો આ આકૃતિ જે છે એ a છેદ b ની છે. આ આકૃતિ છે a યોગ b માઇનસ a છેદ b ની છે. ત્યારબાદ આ આકૃતિની વાત કરીએ તો a છેદ b નો ડેશ હોલ ડેશ છે, કારણ કે a છેદ b સિવાયનો બધો જ ભાગ અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો a છેદ b નો હોલ ડેશ. ત્યારબાદ અહીંયા a છેદ b નો બરાબર આપણને કોઈ ગણ નથી મળતો એટલે કે ખાલી ગણ મળે છે. તો a છેદ b બરાબર 5 દર્શાવેલો છે. તો આના અનુસાર આપણને આન્સર મળે C. તો આપણને a છેદ b નો હોલ ડેશ એટલે કે C આન્સર મળે છે. ત્યારબાદ જોઈએ કે બીજા એમસીક્યુમાં નીચેના પૈકી કયો ગણ શાંત ગણ છે? તો આપણે દરેક ગણ વિશે પહેલા સમજ મેળવીશું. તો કે જુઓ સૌથી પહેલા a ની વાત કરીએ. a બરાબર કયા કયા સભ્યો મળી શકે? તો કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ z છે, x એ z માં આવેલો છે અને x સ્ક્વેર યુગ્મ છે. તો જેનો સ્ક્વેર યુગ્મ હોય એવી સંખ્યાઓ અહીંયા લેવાની છે, બરોબર. તો આપણે જોઈએ તો બધી જ બેકી સંખ્યાઓ છે જેનો વર્ગ કરવામાં આવે તો એ યુગ્મ જ મળે, બરોબર. તો એ અનુસાર આપણને જોવા જઈએ તો બધી જ બેકી સંખ્યાઓ આવશે, બરોબર. x બિલોંગ્સ ટુ z, એમાં ઋણ હોય કે ધન હોય બધી જ. તો આપણે જોઈશું તો -4 -2 0 2 4 અપ ટુ ઇન્ફિનિટી મળે છે. તો આ ગણ કયો કહેવાય? તો કે આ ગણ છે અનંત ગણ છે, એટલે કે શાંત ગણ કહેવાય નહીં, કારણ કે શાંત ગણની અંદર સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય છે. તો અહીંયા આપણને આ ગણ આપણો શાંત ગણ નથી, એટલે કે આને આપણે કેન્સલ કરીશું. ત્યારબાદ બીની વાત કરીએ તો બીના સભ્યો તરીકે શું મળી શકે? તો કે બીના સભ્યોમાં x બિલોંગ્સ ટુ n છે અને x ઇઝ ગ્રેટર દેન 5 છે. તો કે 5 થી મોટી પ્રાકૃતિક સંખ્યાઓ તો કે 6 7 8 9 અપ ટુ ઇન્ફિનિટી, બરોબર. તો અહીંયા પણ આપણને અનંત સંખ્યાઓ મળે છે. તો આ પણ આપણો અનંત ગણ થાય. તો એવા સંજોગોમાં શાંત ગણ થાય નહીં. ત્યારબાદ c ની વાત કરીએ તો કે c બરાબર આપણને શું કીધું છે? તો c બરાબર x કે જ્યાં x બિલોંગ્સ ટુ r છે અને 0 લેસ દેન x લેસ દેન 1. તો આ ગણ કયો કહેવાય? તો કે c બરાબર આપણને અંતરાલ મળશે 0 થી 1 ની વચ્ચેની કિંમતો. તો 0 થી 1 ની વચ્ચેની કિંમતો અને 0 ને 1 પોતે નથી, તો આ વિવૃત અંતરાલ થાય. અને આ અંતરાલ છે, અંતરાલ હંમેશા અનંત ગણ છે, કારણ કે 0 અને 1 વચ્ચેની અનંત સંખ્યાઓ અંદર આવેલી હોય છે. તો એનો મતલબ કે આ શાંત ગણ છે નહીં. તો છેલ્લે આપણે d આવે છે, તો d ને ચેક કરીએ. તો કે d બરાબર કયા કયા સભ્યો છે? તો કે d બરાબર આપણે ચેક કરીએ x² - 5x + 6 = 0 છે. એનો ઉકેલ ગણ મેળવવાનો છે અને એમાં જે x બિલોંગ્સ ટુ z આવતી હોય એ સંખ્યાઓ આપણે લેવાની છે. અહીંયા આપણે બાજુમાં એનું સાદુરૂપ આપીએ તો કે x² - 5x + 6 = 0. તો કે 6 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 5 થાય. તો 3 દુ 6. તો આપણે એના અવયવ પાડીએ x² - 3x - 2x + 6 = 0. તો આપણે x કોમન લઈ લઈએ તો x -3 થાય, -2 કોમન લઈ લઈએ તો x - 3 થાય = 0. તો આપણને શું મળી શકે? તો જુઓ તમે x - 3 કોમન લેશો તો બાકી મળશે x - 2
અને ઇઝ ઇક્વલ ટુ 0, તો માટે x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને કઈ કિંમતો મળે? તો અહીંયા આપણને કિંમતો મળશે x ઇઝ ઇક્વલ ટુ 3 અને x ઇઝ ઇક્વલ ટુ 2. તો આ બંને કિંમતો કેવી છે? તો બિલોંગ્સ ટુ z જ છે. તો આપણને એના સભ્યો કયા મળે? તો કે 2 અને 3. તો આ બંને સંખ્યાઓ છે એ નિશ્ચિત છે, એટલે કે ગણના સભ્યોની સંખ્યા નિશ્ચિત છે, 2 છે. તો આમ એ શાંત ગણ કહેવાય. તો આપણને ડી આન્સર મળે છે. ત્યારબાદ જોઈએ હવે અહીંયા જો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 8 અને નંબર ઓફ a છેદ b બરાબર 2 હોય તો નંબર ઓફ a છેદ b નો હોલ ડેશ છેદ a આપણે શોધવાનું છે. તો આપણે એનું પહેલાં સાદું રૂપ આપીએ. તો કે જુઓ a છેદ b નો હોલ ડેશ છેદ a. હવે દ મોર્ગનનો નિયમ આપણે ભણ્યા છીએ. ડેશ ક્યાં આવે? અંદર આવે. તો કે a ડેશ યોગ b ડેશ અને એનો છેદ ગણાવશે a. હવે વિભાજનનો નિયમ આપણે ભણ્યા છીએ. તો કે a ડેશ છેદ a યોગ b ડેશ છેદ a મળે. તો હવે a ડેશ અને a બંને અલગ ગણ છે, કારણ કે એમનો છેદગણ શું છે? 5 છે, બરાબર? આપણે જાણીએ છીએ. તો આનો હવે 5 નો યોગગણ શું થાય? તો કે b ડેશ છેદ a થશે. તો હવે જુઓ આપણે અહીંયા યોગગણ કરી રહ્યા છીએ 5 સાથેનો, તો આપણને એના જ કિંમત મળે. આપણે નિયમ ભણ્યા છીએ a યોગ 5 બરાબર a. તો આમ આપણને આન્સર મળશે b ડેશ છેદ a મળશે. તો આપણે અહીંયા નંબર ઓફ શોધવાના છે. તો નંબર ઓફ a છેદ b હોલ ડેશ છેદ a બરાબર, એના બરાબર આપણને શું કિંમત મળે? તો કે નંબર ઓફ b ડેશ છેદ a. તો આની અંદર આપણને શું મળે? તો કે જુઓ b ડેશ છેદ a. તો એનો મતલબ કે a ની અંદરથી a છેદ b આપણને બાદ કરવાનો થાય આની અંદર. આ તમે આકૃતિ વેન આકૃતિ દોરો તો તમને અંદાજ આવી જશે, કારણ કે b ડેશ અને a નો છેદગણ છે. તો તમને વેન આકૃતિમાં જસ્ટ આપણે આઈડિયા આપી દઉં તમને. ધારો કે આ a છે અને આ b છે, બરોબર, અને આ u તરીકે લઈએ. તો b ડેશ કીધો. b ડેશ એટલે b સિવાયનો બધો જ ભાગ અને એનો છેદગણ a સાથે. તો આપણને કેટલો ભાગ મળે? તો આ ભાગ મળશે. તો આ ભાગ એ ખરેખર શું છે? તો કે a માંથી a છેદ b, આ ભાગ આપણો a છેદ b કહેવાય ને. તો એ આપણે બાદ કરી નાખ્યો. તો કે અહીંયા આપણે લખી શકીએ નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b. તો અહીં નંબર ઓફ a બરાબર શું મળે? તો કે 8 અને a છેદ b બરાબર શું મળે? 2. આપણને જવાબ શું મળે? 6. તો આપણો આન્સર આવશે c, બરોબર. ત્યારબાદ ધારો કે ગણ, ચોથો MCQ છે. ધારો કે ગણ a ના ઘટકોની સંખ્યા p છે અને ગણ b ના ઘટકોની સંખ્યા q છે. જો ગણ a ક્રોસ b ના ઘટકોની સંખ્યા 7 હોય તો p² + q² બરાબર ખાલી જગ્યા. તો આપણે ભણ્યા છીએ આગળ કે નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. હવે આપણને અહીંયા કહી દીધું કે નંબર ઓફ a ક્રોસ b ના સભ્યોની સંખ્યા 7 છે. હવે એના સંખ્યાની સંખ્યા ગણ એના સભ્યોની સંખ્યા જે છે તો આ ઘટકોની સંખ્યા કહો તો એ p છે અને બીના ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે q છે. તો એનો મતલબ શું થયો? p અને q નો ગુણાકાર 7 થાય છે. તો એના અવયવો એ આપણને p ને q હોઈ શકે. તો અહીંયા આપણે જોઈએ તો કે અહીં p ઇઝ ઇક્વલ ટુ જો 1 હોય તો q ઇઝ ઇક્વલ ટુ 7 મળે, અથવા બીજો ઓપ્શન્સ લઈએ. જો p ઇઝ ઇક્વલ ટુ 7 હોય તો q ઇઝ ઇક્વલ ટુ 1 મળે. આ બે જ ઓપ્શન્સ મળી શકે આના અવયવ તરીકે, બાકી કોઈ મળી શકે નહીં. તો આપણે બંને કેસમાં ધારો કે p² + q² શોધીએ તો શું થાય? તો કે p² + q². તો કે 1 નો સ્ક્વેર + 7 નો સ્ક્વેર. તો કે શું? આ 1 નો સ્ક્વેર 1 ને પેલા 49 બરાબર આપણને શું મળે? 50. તો સેમ પ્રોસિજર બીજામાં પણ થશે. બીજામાં તમે જોઈએ અથવા કરીને આપણે લખીએ છીએ. તો કે p² + q². તો બરાબર 7 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર. તો 7 નો સ્ક્વેર 49 + 1. તો આપણને શું મળે? 50. તો આમ બંને કેસમાં આપણને 50 જ મળે, બરાબર. તો આપણને આન્સર મળે છે C. તો અહીંયા આપણા 4 MCQ પૂરા થાય. આગળના MCQ નેક્સ્ટ ટોપિકમાં. તો હવે જોઈએ 5મા MCQ. કહે છે કે આકૃતિમાં રેખાંકિત કરેલ પ્રદેશ નીચેનામાંથી શું દર્શાવે છે? તો આ આપણી પાસે આકૃતિ આપેલી છે જેની અંદર u આપેલો છે, જેની અંદર p, q ને r એવા 3 ગણ છે. હવે એની અંદર જોઈએ તો જુઓ આ એક ભાગ રેખાંકિત કરેલો છે, તદુપરાંત બીજો પણ, એટલે ટોટલ 3 ભાગ છે, 1, 2 અને 3.
પણ મૂળો આખો એક ભાગ છે જે એ છેદ ક્યુ કહેવાય, અને આ આખો જે ભાગ છે એ પી છેદ આર કહેવાશે, બરાબર, અને ઉપરનો છે પી છેદ ક્યુ કહેવાશે. તો હવે જોઈ શકીએ કે આ બંનેનો યોગગણ કરીને આ ભાગ બનેલો છે. તો અહીંયા આપણે ચેક કરીએ, જુઓ કે પી આપણો રેખાંકિત ભાગ છે એ પી છેદ ક્યુ, આ જે ભાગ છે આખો એ, એનો યોગગણ પી છેદ આર સાથેનો. હવે વિભાજનના નિયમ મુજબ આપણે આગળ વધીએ તો પી કોમન લઈ લઈએ આપણે, તો આપણને શું મળે? તો કે પી છેદ ક્યુ યોગ આર મળે છે. હવે એ જુઓ આપણને ઓપ્શન્સ તરીકે અહીંયા બીમાં આપેલો છે, જે આપણો આન્સર કહેવાશે, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે છઠ્ઠા એમસીક્યુમાં, જો એ એન બરાબર એ એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન હોય, તો 3n છેદ 7n બરાબર કેટલા? તો આપણે સૌથી પહેલાં એન ઉપરથી 3n શોધીએ. તો કે 3n બરાબર મને શું મળી શકે? તો કે 3n બરાબર 3x, કે જ્યાં x બિલોંગ્સ ટુ n થાય. તો એવા સંજોગોમાં આપણને સભ્યો કયા કયા મળી શકે? n બરાબર આપણે 1 2 3 લઈએ એટલે કે x તરીકે આપણને 1 2 3 મળે. તો 1 ધારો કે લઈએ તો 3 એકા 3, 2 લઈએ તો 3 2 6 થશે, બરાબર. એવી રીતે 9 થશે, 12 થશે, 15 થશે, એમ અપ ટુ ઇન્ફિનિટી સુધી. એવી જ રીતે આપણે બીજો ગણ શોધીએ 7n. તો 7n પણ સેમ લાગે, એ બરાબર 7 લઈએ તો 7x થશે. તો કે 7x, કે જ્યાં x બિલોંગ્સ ટુ n. તો આપણને x = 1 લઈએ તો 7 1 7, 7 2 14, એવી જ રીતે આપણે 21 28 અપ ટુ ઇન્ફિનિટી મળે, બરાબર. હવે ધારો કે અહીંયા આપણને છેદગણ માગ્યો છે. શું કીધું છે? કે 3n છેદગણ 7n. તો બંનેમાં સમાન જે સભ્યો હોય આપણે લઈ શકીએ. તો કે જુઓ, સૌથી પહેલાં જોવા જઈએ તો અહીંયા આપણે 15 છે, અહીંયા કોઈ આવતું નથી. તો 15 પછી શું આવે? તો કે 18 આવે. 18 પછી શું આવે? તો 21. તો કે 21 એક પહેલો ઘટક આવશે કે જે બંનેમાં હશે. ત્યારબાદ આપણે એના ગુણાંકમાં વિચારીએ. તો કે જુઓ, 21 2 આપણે કરીએ, બરાબર, તો કે 42 થશે. હવે આપણે અહીંયા ચેક કરીએ, 42 આવે છે? હા, 42 આવશે, બરાબર, કારણ કે 14 તરી 42 આપણે ઘડિયાળની રીતે જોવા જઈએ તો, બરાબર. એટલે 14 તરી 42, 3ના ગુણાંકમાં જ્યારે 14 વડે ગુણીએ ત્યારે આપણને 42 મળે છે. એવી જ રીતે 7ને કરીએ તો 7 6 42, તો એમાં પણ ભણે. એટલે આમ ત્રીજો ઘટક આપણે 21 છે, એવો છઠ્ઠો ઘટક આપણને 42 મળશે, એટલે કે 42 મળશે, બરાબર. તો આમ આપણને પછી એવી જ રીતે 63 મળે. તો આમ આપણને ઘટકો મળશે. તો આ બધા જ જે ઘટકો છે કોના ગુણાંક કહેવાય? તો કે આ બધા જ ઘટકો છે એ આપણે 21ના ગુણાંક કહેવાશે, બરાબર. તો અહીંયા આપણને જોવા જઈએ તો કે 21 વડે ગુણાયેલો x હશે, બરાબર. તો અહીંયા આપણે લખીએ તો આ રીતે લખી શકાય, 21x, કે જ્યાં x બિલોંગ્સ ટુ n થાય છે, બરાબર. ઓકે, તો આ x તરીકે 1 લો તો 21, 2 લો તો 42, 3 લો તો 63, બરાબર. તો એમ આપણને ઘટકો મળે. તો આને આપણે શું કહીશું? 21n કહીશું. તો અહીંયા આપણને ઘટક તરીકે મળે, એટલે આન્સર તરીકે મળે 21n, એટલે કે એ મળે છે. ત્યારબાદ 7માં જુઓ કે જો ગણમાં n ઘટકો હોય, જ્યાં n = = 1 હોય, તો તેના ઉચિત ઉપગણોની સંખ્યા ખાલી જગ્યા થાય. હવે આપણે ઉચિત ઉપગણની જે વ્યાખ્યા છે એના અનુસાર જોવા જઈએ તો કે કોઈ ગણ એના ઉચિત ઉપગણો શોધવાના હોય તો એ સિવાયના ગણ એ પોતે છે એના સિવાયના તમામ ઉપગણોને આપણે ઉચિત ઉપગણો કહીએ છીએ, નવી ટેક્સ્ટબુકની વ્યાખ્યા મુજબ. જૂની ટેક્સ્ટબુકમાં ઉચિત ઉપગણની વ્યાખ્યાના અનુસાર આપણને ફાઈ અને મૂળ ગણ જે એ હોય એ બંને સિવાયના બધા ગણો છે એ ઉચિત ઉપગણ કહેવાતા. પરંતુ અત્યારની જે ટેક્સ્ટબુકની વ્યાખ્યા છે એમાં ગણ એ હોય તો એના સિવાયના તમામ ઉપગણોને આપણે ઉચિત ઉપગણો કહીએ છીએ, બરાબર. તો કે અહીં પહેલાં તો ઉપગણોની સંખ્યા કેટલી? તો કે જો n ઘટકો હોય, ધારો કે આપણે ગણ એ લીધો હોય તો ગણ એના ઘટકો છે n ઘટકો છે, બરાબર. તો એવા સંજોગોમાં નંબર ઓફ એ બરાબર આપણને n મળે, બરાબર. હવે આપણે વાત છે કે એના ઉપગણોની સંખ્યા, તો કે ઉપગણો ટોટલ કેટલા હોય? તો કે એના ઉપગણો જોઈએ આપણે, તો કે એના ઉપગણોની સંખ્યા
તો આપણે વ્યાખ્યામાં ભણ્યા છીએ, એટલે ઉપગણોની જે સંખ્યા શોધવાની જે રીત છે એમાં ભણ્યા છીએ. જેટલા ઘટકો હોય એને 2 ની ઘાતમાં મૂકેલા, એટલે કે 2n એના ઉપગણો થાય. બરોબર. હવે આ કુલ ઉપગણો થયા, એમાંથી ઉચિત ઉપગણો કેટલા? તો કે એ સિવાયના બધા. બરોબર. તો એના ઉચિત ઉપગણો એ સિવાયના બાકીના બધા જ ઉપગણો. એટલે એનો મતલબ શું થશે? તો પછી ઉચિત ઉપગણોની સંખ્યા 2n એને આપણે બાદ કરી નાખીએ તો એક જ ઘટક બાદ થશે, તો કે 2n - 1 થાય. બરોબર. તો એવા સંજોગોમાં આપણને આન્સર મળશે ડી. બરાબર. જૂની ટેક્સ્ટબુકમાં 2n - 2 થતા હતા, કારણ કે એની અંદર આપણે એ અને 5 સિવાયના બાકીના બધા જ ઉપગણો લેવામાં આવતા હતા. બરોબર. પણ નવી વ્યાખ્યા અનુસાર માત્ર એ સિવાયના જ બાકીના બધા ઉપગણો લેવામાં આવે છે ઉચિત ઉપગણ તરીકે. હવે જોઈએ આપણે, જો a b c 3 અરિક્ત ગણો હોય તો a/b હોલ પછી કમ્પ્લીટ અને છેદગણ b/c છેદગણ c/a. તો આ ત્રણેયનો આપણે છેદગણ લઈએ તો આપણને શું મળે? તો આપણે એની વેન આકૃતિ પહેલા ડ્રો કરીએ તો તમને આઈડિયા આવશે. ધારો કે આપણો યુ છે, આ એ ડ્રો કર્યો, આ બી છે અને આ આપણો સી છે. એ બી અને સી. બરોબર. હવે આપણે વાત કરીએ તો a/b માં કેટલા ઘટકો આવે? તો આ બધા જ ઘટકો આવશે. ત્યારબાદ એનો છેદગણ છે b/c સાથે, તો b/c ની વાત કરીએ તો આ b ને c માં, તો એની અંદર આપણને આ ઘટકો આવશે. ત્યારબાદ c/a, તો આ c ને a ત્રણેયનો આપણે કરીએ તો ત્રણેયની અંદર આપણને કયા મળે? તો કે આપણે આ ઘટકો મળશે. તો આપણે જોઈ શકીએ છીએ આ વચ્ચેનો જે ભાગ છે એની અંદર ત્રણેય ગણોના છેદગણ મળે છે. તો એ ભાગ શું કહેવાય? આપણે ભણ્યા છીએ એમાં એના પણ સભ્યો છે, બીના પણ સભ્યો છે, માટે સીના પણ સભ્યો છે. તો એનો મતલબ આપણને મળશે a/b/c ત્રણેયનો છેદગણ આપણને મળે છે. તો કે અહીં આપણે આકૃતિ ઉપરથી કહી શકીએ તો કે a/b છેદગણ b/c છેદગણ c/a બરાબર આપણને ત્રણેયનો છેદગણ, એટલે કે એ છેદ આપણે અહીંયા રેખાંકિત કરેલા ભાગો જે એકબીજાને છેદે છે અને સંપૂર્ણ જે છેદગણ મળે છે ત્રણેયનો, એ આપણને કયો મળે છે? તો કે a/b/c મળે છે. તો આપણને અહીંયા આન્સર તરીકે બી મળે છે. તો આમ અહીંયા આપણા 8 MCQ પૂરા થાય છે. બાકીના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે.